હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. આજે આપણે સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છે. કૌટિલ્ય સિરીઝ એકવાર સફળ થયા પછી ટાટ કટ ઓફ, બરાબર? ટાટ કટ ઓફનો ટોપિક છે. હવે આપણે એટલું વસ્તુ યાદ રાખવાની છે. આ ટોપિકની અંદર હું તમને એક વસ્તુ સમજાવવા માંગીશ કે આજે હું થોડી તમને વાત કરીશ કે પહેલું તો તમને ઓફિશિયલ આન્સર કી મળી જશે, બરાબર? ઓફિશિયલ આન્સર કી મળ્યા પછી તમારી જોડે પ્રોપર બીજી વસ્તુ શું જોઈએ? સચોટ. તો તમારી જોડે એ વસ્તુ જોઈએ કે તમારી જોડે જે પ્રોપર આન્સર કી છે એનું રિઝલ્ટ, બરાબર? એટલે આ લોકો શું છે, એકદમ બહુ સ્પીડીલી કામ કરી રહ્યા છે આ બાબતે. એટલે જ મેન્સની તમને ડેટ પણ આપી દીધી, બરાબર? તો આજે જે પ્રશ્નો અમને યુટ્યુબ પર આવતા હતા અને અમારા જે કૌટિલ્ય સિરીઝના સ્ટુડન્ટો જે અમારી જોડે જોડાયેલા છે કૌટિલ્ય સિરીઝના, એ લોકોના પણ પ્રશ્ન, એ લોકોનું પેપર પ્રિલિમનું એટલું સરસ ગયું. અમારું કૌટિલ્યમાં 120 માર્ક્સનું ડેડિકેશન હતું. એમાં એ લોકો મેક્સિમમ સૌથી વધારે માર્ક્સ મેળવ્યા, બરાબર? અને 80 માર્ક્સની મેથડ હતી, બરાબર? ક્લિયર? આ આપણે પ્રિલિમની વાત કરી હતી, બરાબર? આજે હું તમને મેન્સની તૈયારી કરાવવા માટે હું તમને પ્રોપર આ લેક્ચરમાં બધી જ માહિતી તમને મળી જશે, બરાબર? તો વધારે સમય ના બગાડતા પહેલું તો તમને હું ઓલ ધી બેસ્ટ કહીશ. તમને મેન્સ માટે ઓલ ધી બેસ્ટ. કયા છોકરાઓએ તૈયારી કરવી, કયાએ ના કરવી, શું એનું આયોજન હોય, શું એનું પ્લાનિંગ હોય, સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું શું પ્લાનિંગ છે, એ લોકોએ ઓફિશિયલ આન્સર કી મૂકી દેશે, તમને રિઝલ્ટ પણ આપી દેશે, કેવી રીતે તૈયારી કરવી એની બધી જ માહિતી હું તમને અહીં આપીશ, બરાબર? ચાલો હવે પહેલું ટાટ કટ ઓફ, બરાબર? ટોપિક જે છે એ પ્રમાણે આપણે આગળ વાત કરીએ તો સૌથી વધારે પહેલાં તમારે એક વસ્તુ મેઇન મહત્ત્વની ખાસ યાદ રાખવાની છે કે શું કરવું એના માટે પ્રિપેરેશન, બરાબર? તો શરૂઆત આપણે કરીએ છીએ કે ટાટ કટ ઓફ, બરાબર? આપણો ટોપિકનો લેક્ચરનો ટોપિક જ આ છે, ટાટ કટ ઓફ. અને હું તમને આજે એ બધી જ માહિતી આપીશ કે કેવી રીતે તૈયારી કરવી, બરાબર? જો આમાં તો પહેલું તમારે જનરલ કેટેગરી છે, પછી ઓબીસી છે, બરાબર? એટલે એસસીબીસી જેને કહીએ, પછી ઈડબ્લ્યુએસ છે, બરાબર? એસસી છે અને એસટી છે. હું તમને ટાટ કટ ઓફ બે રીતે આપીશ, બરાબર? બીજું હું તમને વિષય વાઇઝ 100% કહીશ, કારણ કે વિષય વાઇઝ મેં એનું મૂલ્યાંકન કરેલું છે અને અમારી જોડે પ્રોપર માહિતી છે. એ પ્રમાણે તમારે યાદ રાખવાનું કે ગણિત વિજ્ઞાન જે વિદ્યાર્થીઓ છે, ગણિત વિજ્ઞાન, આ ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓને મેરિટ થોડું ઊંચું જશે, બરાબર? ત્યાર પછી સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓની સંખ્યા હતી, બરાબર? આ લોકોનું મેરિટ થોડું એનાથી ડાઉન હશે, બરાબર? પછી ભાષાઓ જે છે, ભાષાઓ, એ લોકોનું મેરિટ થોડું ડાઉન હશે, બરાબર? આ વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર છે. અને સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ પર તમારું રિઝલ્ટ પણ ડિક્લેર થશે ને જે વિદ્યાર્થીઓને આપવાની છે એમાં તમારો નંબર પણ હશે. પણ એ પહેલાં આપણી જોડે સચોટ માહિતી હોય તો વધારે મજા આવે, બરાબર? જો એક વસ્તુ યાદ રાખવાનું, ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ 115થી વધારે ચાલવાનું, આ યાદ રાખો. ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ 115થી વધારે ગુણ હોય તો ચાલવાનું આગળ, બરાબર? આમાં તમારે મેક્સિમમ 105થી 120ની વચ્ચે, બરાબર? અરાઉન્ડ ફિગર કહું છું, 105થી 120, બરાબર? 105થી 110, બરાબર? અરાઉન્ડ ફિગર 100 આમ તો કહેવાય, બરાબર? જેમ કે જનરલ કેટેગરી છે, એ જનરલ કેટેગરીનું મેરિટ મહત્વનું એક બાબત કહી દઉં તમને, આનું ઊંચું હશે, બરાબર? મેરિટ યાદ રાખો. ઓબીસીનું જે છે એ થોડું નીચું હશે, પછી ઈડબ્લ્યુએસનું થોડું નીચું હશે, યાદ રાખો. અને આ બંનેનું નીચું મેરિટ હશે, બરાબર? હવે આપણો પ્લાનિંગ શું હોય, મેન્સમાં કયા પ્રશ્નો પૂછાશે, શું પૂછાશે, કેવી રીતે તૈયારી કરવી, આ બધા પ્રશ્નો તમારા માઇન્ડમાં હશે. એટલે ટાટ કટ ઓફ મેં તમને આપી દીધું, આટલું તમારે યાદ રાખવાનું છે. એક્ઝામની ડેટ પણ ડિક્લેર કરી દીધી છે, એટલે રિઝલ્ટ એ 100% તમારે યાદ રાખો, બરાબર? 100% રિઝલ્ટ એ લોકો ઉતાવળના ધોરણે આપવામાં છે, બરાબર? યાદ રાખો, રિઝલ્ટ પણ તમારું આવી જશે, તમને તમારું લિસ્ટમાં નામ પણ હોય. તો મેન્સની પ્રિપેરેશન કેવી રીતે કરવી, આ ટાટ કટ ઓફ પહેલાં ક્લિયર કરો માઇન્ડમાં, બરાબર? તમારા માઇન્ડમાં ટાટ કટ ઓફ શું કહેવાય એ તમને ખબર હોવી જોઈએ, બરાબર? તમારે 200 માર્ક્સનું પેપર હતું, એમાંથી તમારે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ ગણી કન્ટેન્ટ અને મેથડના આ પ્રમાણે તમારે તૈયારી કરવાની, બરાબર? આટલા વિદ્યાર્થીઓ હોય તો આજે જ યુદ્ધના ધોરણે જે લોકોએ તૈયારી યુદ્ધના ધોરણે શરૂ કરી છે, એવી રીતે આપણે જ યુદ્ધના ધોરણે આજે જ શરૂ કરતો તૈયારી, બરાબર? તો તમને બહુ મજા આવશે, બરાબર? ક્લિયર? ચલો, આટલું વસ્તુ તમારા માઇન્ડમાં પહેલી ક્લિયર થઈ ગઈ.
હવે આપણે હું તમને વાત કરવા માંગીશ મેન્સની, કે મેન્સ એક્ઝામ જે છે, મેન્સ એક્ઝામ બરાબર, મેન્સ એક્ઝામ આપણે યાદ રાખો, પહેલાં પહેલું તો 3 ભાષાઓ તમને પસંદ કરવાની કહી હતી. એક તો ગુજરાતી, બીજું હિન્દી અને ત્રીજું છે અંગ્રેજી. આપણે જે કૌટિલ્ય સિરીઝ લોન્ચ કરવાના છે એ બિલકુલ ગુજરાતી પેપર 1, ગુજરાતી ભાષા પેપર 1, એના માટે યુદ્ધના ધોરણે આપણી તૈયારીઓ હશે બરાબર. ગુજરાતી ભાષા પેપર 1 આની તૈયારી કરવાના છે. આમાં કઈ કઈ બાબતો આવશે આપણે એની પણ ચર્ચા કરીશું, અને આગળ પેપર 2ની અંદર શું આવશે એની પણ આપણે ચર્ચા કરીશું. તો આજના લેક્ચરમાં જોડાયેલા રહેજો તમારા મેન્સમાં. અને છેલ્લે તમારા માટે ગિફ્ટ આપીશ, કે કૌટિલ્ય સિરીઝ તમે જો બાય કરો છો તો કૌટિલ્ય સિરીઝ બાય કરવાની રીત શું છે, પદ્ધતિ શું છે, અમે શું કરાવવાના છે, કેવી રીતે કરાવવાના છે, આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને પહેલાં ટાટ કટ ઓફ તો ક્લિયર થઈ ગયું. આટલું ટાટ કટ ઓફ હશે બરાબર. હવે આપણે યુદ્ધના ધોરણે આપણે કામ કરવાનું બરાબર છે. તો પહેલું તમારે યાદ રાખો, પેપર 1 જે છે એ પેપર 1ની અંદર તમારે કોમન પેપર આવશે બરાબર, યાદ રાખો. પર એની અંદર મેં તમને અહીં લખ્યું છે તમારે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી 3 ભાષાઓને અનુલક્ષીને તમારે ચાલવાનું બરાબર. 3 ભાષાઓને અનુલક્ષીને તમારે ચાલવું પડે. મેન્સ માટે તમારે એક વસ્તુ ક્લિયર યાદ રાખવાની, ક્લિયર કટ, કે આપણે કૌટિલ્યમાં તમને કેવી રીતે ડેડિકેશન આપીશું અને કેવી રીતે તમને પરીક્ષામાં પૂછાશે બરાબર. આ બધી વસ્તુ યાદ રાખવાની. પેપર 1 અને પેપર 2 જે છે એ પણ આપણે તમને સમજાવીશું કેવી રીતે પેપર 1 અને પેપર 2નું માળખું રહેશે બરાબર, યાદ રાખો. ચલો જો પહેલું તમારે પેપર 1, તમે જો ગુજરાતી ભાષા પસંદ કરી છે તો એના માટે આપણે યાદ રાખો કે સૌથી પહેલાં સૌથી વધારે મહત્વનું જે નિબંધ છે બરાબર. નિબંધ જે છે અમે તૈયારી કરાવીશું. અમે કૌટિલ્ય પાર્ટ 2 લોન્ચ કરી રહ્યા છે. કૌટિલ્ય પાર્ટ 1ની સફળતા પછી કૌટિલ્ય પાર્ટ 2 બરાબર. એમાં મેન્સની તૈયારી કરાવીશું. એમાં ગુજરાતીમાં તમારે યાદ રાખો નિબંધ છે બરાબર, જેમાં તમારે એની લિમિટેશન છે બરાબર. એ લિમિટેશન પર તમારે યાદ રાખો કે આરામથી સમજાય એ રીતે 250 થી 300 શબ્દ, 250 થી 300 શબ્દમાં તમારે આ નિબંધ લખવાનો છે બરાબર. હું તમને કેવી રીતે લખવાનું છે એ પણ હું તમને સમજાવું છું બરાબર, યાદ રાખો. ચલો બીજું કે તમારે સંક્ષેપીકરણ છે બરાબર. બીજું શું છે, તમારે સંક્ષેપીકરણ છે. આ તમારે યાદ રાખવાનું છે, સંક્ષેપીકરણ બરાબર. આ બીજો ટોપિક છે. હું તમને પછી બધા વિષય વાઇઝ સમજાવું છું શું કરવાનું, કેવી રીતે કરવાનું બરાબર, યાદ રાખો. પછી છે પત્રલેખન છે બરાબર. પત્રલેખનમાં તમને પેટા વિભાગ આપેલા છે. એ લોકોએ પત્રલેખનમાં તમને પેટા વિભાગ આપેલા છે, યાદ રાખો. પત્રલેખન જે છે એની અંદર તમારે યાદ રાખવાનું છે કે આપણે કોઈને કમ્પ્લેન કરીએ, વિનંતી કરીએ, ફરિયાદ કરીએ, વિનંતી કરીએ કોઈને, આ બધા આવા પ્રકારના પત્રલેખન તમારે આવશે બરાબર. એમાં ફરિયાદ છે, વિનંતી છે. સંક્ષેપીકરણને મેં આગળ વાત કરી બરાબર, યાદ રાખો. સંક્ષેપીકરણ તમારે આ શું કહેવાય એ હું તમને કેવું કહેતો નથી, પણ 1/3 ભાગ તમારે યાદ રાખવાનું કે એક પેરેગ્રાફ આપ્યો હું શું છે હું પછી સમજાવું છું તમને, કે ફરિયાદ છે, વિનંતી છે બરાબર, યાદ રાખો. કોઈને અભિનંદન પાઠવતા હોય, અભિનંદન, શુભેચ્છા પાઠવતા હોય એવો પત્ર લખવાનો, કેવી રીતે લખવાનો છે હું બધું જ એનું તમને માહિતી આપું છું આજે આ લેક્ચરની અંદર બરાબર. ચાલો તમારું પત્રલેખન છે બરાબર, આટલું યાદ રાખવાનું છે, સમજો. પછી ચોથો ટોપિક છે ચર્ચાપત્ર બરાબર. ચર્ચાપત્ર એટલે આ શું કહેવાય હું એ વસ્તુ પણ સમજાવું તમને. આનું લિમિટેશન છે 200 વર્ડ્સ બરાબર, 200 શબ્દમાં તમારે આ લખવાનું છે. આમાં શું હોય કે તમે વર્તમાન સમસ્યા છે, ધારો કે આર્થિક બેરોજગાર લોકો બરાબર, બેરોજગારી એ સાંપ્રત સમસ્યાનો વિષય છે ચર્ચાપત્ર બરાબર. તો તમે બેરોજગારી વિશે તમે શું વિચારો છો, એટલે ચર્ચાપત્ર એટલે મિત્ર એક વસ્તુ કહું, એ એક જાતનો એક નિબંધ જ છે, પરંતુ માઇન્ડમાં એવું સેટ કરી દીધું છે કે વર્તમાન જે પ્રવાહ, વર્તમાન જે પ્રોબ્લેમ્સ છે, જે રિસેન્ટલી હમણાં જે પ્રોબ્લેમ્સ છે બરાબર છે, કે ભાઈ વસ્તી વધારો છે, ગરીબી છે બરાબર, આવા બધાના જે તમારા પ્રોપર જે ટોપિક હોય એવા પૂછાય બરાબર, સમજો. અને મેઇનલી કે શું છે કે ભાઈ ધારો કે સાંપ્રત સમસ્યામાં એક પ્રોબ્લેમ છે કે આદિવાસી વિસ્તારમાં માહિતી યોગ્ય પહોંચતી યોજનાઓની બરાબર. તો આદિવાસી વિસ્તારમાં યોજનાઓ કેવી રીતે માહિતી પહોંચે
એના માધ્યમો રજૂ કરવાના, આ ચર્ચાપત્રમાં પૂછાય, બરાબર. આ ચર્ચાપત્ર તમારે 200 માર્ક્સનું આવશે. અને વ્યાકરણ, વ્યાકરણમાં તમને એ લોકોએ પ્રોપર ટોપિક આપેલા છે, વ્યાકરણ, બરાબર. આના પ્રોપર ટોપિક છે. પેપર 1 ની વાત કરી રહ્યો છું, જેને ગુજરાતી ભાષામાં આપવાનું છે એ, બરાબર. આટલા તમારે ટોપિક યાદ રાખવાના છે. આ બધા જ ટોપિકમાં આપણે પ્રોપર તમને માહિતી આપીશું કે નિબંધ, સંક્ષેપીકરણ, પત્રલેખન, ચર્ચાપત્ર અને વ્યાકરણ, બરાબર. વ્યાકરણની અંદર બિલકુલ એ લોકોએ ટોપિક આપેલા છે, તમને મેન્સ માટે યાદ રાખો. એ ટોપિક પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. જેમ કે હું તમને એવું કહી દઉં કે રૂઢિપ્રયોગ અને તેનો અર્થ, બરાબર. રૂઢિપ્રયોગ અને તેનો અર્થ એટલે ટોપિક વ્યાકરણના પણ લઈ લઈએ આપણે કે રૂઢિપ્રયોગો, બરાબર. આવું આપણે કહી શકીએ, રૂઢિપ્રયોગો છે, કહેવત છે, બરાબર. યાદ રાખો, રૂઢિપ્રયોગ છે, સમાસ છે, અલંકાર છે, જોડણી છે, સમાસ, સમાસ, બરાબર. અલંકાર, અલંકાર, જોડણી, યાદ રાખજો, જોડણી, બરાબર. આ બધા ટોપિક તમારે આપેલા છે આ વ્યાકરણના પેપરની અંદર, બરાબર. પછી સંધિ, કહેવત, છંદ, સંધિ, કહેવત, છંદ, પ્રોપર ટોપિક આપેલા. પેપર 1 તમારે કોમન આવશે, યાદ રાખજો. જે લોકોએ ગણિત વિજ્ઞાન વિષય છે, ભાષાઓવાળા છે, હિન્દી અને ઇંગ્લિશને છોડીને તમારે પેપર 1 કોમન આવશે, બરાબર. યાદ રાખો, કહેવત છે, છંદ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, બરાબર. એ પણ આપણે સમજીએ છીએ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, બરાબર. આ પણ આપણે યાદ રાખો, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, બરાબર. વાક્યના રચના, વાક્ય રચના શું કહેવાય, એના પ્રયોગો શું કહેવાય, આ બધી જ બાબતો આ લેક્ચરમાં તમને જોવા મળશે, બરાબર. વાક્ય કેવી રીતે બનાવવું, વાક્ય કેવી રીતે એને સેટ કરવું, વાક્યના પ્રકારો કેટલા, આ બધી જ બાબતો પેપર 1 ની અંદર આવશે, બરાબર. યાદ રાખો, વાક્યના પ્રકારો પણ. હવે આ વાત થઈ તમારી મેઇન્સ એક્ઝામમાં 3 ભાષાઓ છે, એમાં ગુજરાતી વાળી ભાષાઓ જે છે આપણે કૌટિલ્ય પાર્ટ 2 માં, જેને પેપર 1 ગુજરાતીમાં આપવાનું છે, પેપર 1 ગુજરાતી ભાષામાં આપણે આની યુદ્ધના ધોરણે ગુજરાતી ભાષામાં આપવાનું છે. આની યુદ્ધના ધોરણે તૈયારી કરાવવાના છે, બરાબર. આ યાદ રાખો, ક્લિયર. ચલો, આ પહેલાં પહેલું તો પ્રારંભિક તમને કટઓફ પણ કહ્યું અને તમને માળખું પણ કહ્યું કે પેપર 1 માં શું આવવાનું છે, બરાબર. આટલું તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. ચાલો, હવે બીજી વસ્તુ, આ 100 ગુણ તમારે યાદ રાખો. 100 ગુણ માટે વિષય વસ્તુ આધારિત, વિષય વસ્તુ આધારિત એટલે આ યાદ રાખવાનું, વિષય વસ્તુ આધારિત તમે સમજી જ ગયા છો. પેપર 2 એમાં કન્ટેન્ટ આવશે, તમારે યાદ રાખો. વિષય વસ્તુ આધારિત એટલે જે વિદ્યાર્થીને સંસ્કૃત હોય એને વિભાગ 2 માં, પેપર 2 માં સંસ્કૃતના જ બધા પ્રશ્નો આવશે, બરાબર. જેમ કે અંગ્રેજી હોય, અંગ્રેજીના જ બધા પ્રશ્નો આવશે. ગુજરાતી હોય, ગુજરાતી ધોરણ 9, 10ના પ્રશ્નો, ધોરણ 9 અને 10ના બધા પ્રશ્નો હશે અંગ્રેજીના, બરાબર. ગુજરાતીના કોઈ પણ કવિતા હોય, પદ્ય હોય, પાઠ હોય, એ પેપર 2નું તમારે મોડ્યુલ છે, બરાબર. પેપર 2 માં તમારે યાદ રાખવાનું કે 100 ગુણનું પેપર આવશે ને 180 મિનિટનો ટાઈમ છે લખવા માટે. 100 ગુણનું પેપર છે અને 180 મિનિટ એટલે 180 મિનિટ એટલે આપણે સમજવાનું, આપણે સમજીએ જ છે 3 hours, 3 કલાક, બરાબર. 3 કલાકનો ટાઈમિંગ હશે, બરાબર. આ યાદ રાખો. આ પેપર 2ની વાત છે, બરાબર. આ મેન્સની વાત છે. તમારે કોઈ ઉતાવળ કરવાનું નહીં, ગભરાવાનું નહીં, શાંતિથી સમજવાનું કે કેવી રીતે એ લોકો ક્વેશ્ચન પૂછે છે, તમે કેવી રીતે તૈયારી કરો છો, એ ખાસ મહત્ત્વનું છે, બરાબર. આ ખાસ યાદ રાખજો. દરેક બાબતની અંદર આપણે સરસ તૈયારી કરાવીશું. હવે આપણે કૌટિલ્ય સિરીઝ, કૌટિલ્ય પાર્ટ 2 એ યાદ રાખો. કૌટિલ્યમાં આપણે શું કરાવીશું, આપણો પહેલો કૌટિલ્ય પાર્ટ 2 તમે લો છો, બરાબર. કૌટિલ્ય પાર્ટ 2 એની અંદર આપણે યુદ્ધના ધોરણે વિષય વસ્તુનું જે કન્ટેન્ટનું જે તમારો ટોપિક છે, વિષય વસ્તુ પેપર 2 અને કોમન પેપર 1, આપણે પેપર 1 માં જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે એના માટે કૌટિલ્ય પાર્ટ 2 લોન્ચ કરેલી છે, બરાબર. યાદ રાખો, આવતીકાલે 10:30 થી 12:30નો મારો લેક્ચર યુટ્યુબ ફ્રી છે, 10:30 થી 12:30નો, બરાબર. એની અંદર હું તમને અલગ અલગ ટોપિકથી ચર્ચા કરવાનું છું. આપણે ગુજરાતી પેપર 1 કોમન પેપર જે છે, કેમ કે મોસ્ટ ઓફ બધાએ ગુજરાતી ભાષા જ પેપર સિલેક્ટ કરેલી છે, બરાબર છે. ખાલી સંસ્કૃત
હિન્દી અને અંગ્રેજી સિવાય બીજા બધા જ વિદ્યાર્થીઓને અમારું કૌટિલ્ય પાર્ટ 2નું સેશન કામ લાગશે. બરાબર, આવતીકાલે યુટ્યુબ ફ્રી છે. આ લેક્ચર મારો જોજો એટલે હું તમને કહીશ કે આપણે કેવી રીતે તૈયારી કરવી જોઈએ, શું એનો માધ્યમ છે, શું એની પર્સપેક્ટિવ છે, કેવી રીતે આપણે આ પેપરની અંદર સારામાં સારા ગુણ મેળવી શકીએ. બરાબર, આપણો મેઇન વિષય આ હોવો જરૂરી છે અને મેઇન મુદ્દો આપણને આટલી તો એટલું જ ખબર હોવી જોઈએ એકચ્યુઅલી કે કેવી રીતે આને પ્રિપેર કરાય, કેવી રીતે પ્રિપેરેશન કરાય. બરાબર, યાદ રાખો મેઇન વસ્તુ શું છે કે તમારું જે પ્રિપેરેશન છે એ પ્રિપેરેશનના આધારે આપણે તૈયારી એવી રીતે કરાવીશું. બરાબર, એટલે કૌટિલ્ય પાર્ટ 2ની સિરીઝ માટેના લેક્ચર બધા જોજો, તમને બહુ મજા આવશે. આજે આપણે શરૂ કરીએ છીએ પહેલો ટોપિક, યાદ રાખો, જેનું નામ છે નિબંધ લેખન. બરાબર, શું છે? નિબંધ લેખન. યાદ રાખજો. હવે નિબંધ લેખન એ શું કહેવાય, હું પહેલાં એક વસ્તુ સમજાવી દઉં કે નિબંધ કેવી રીતે લખવો જોઈએ. યાદ રાખો નિબંધ. બરાબર, નિબંધમાં તમે જાણો જ છો કે એ લોકોએ તમને 200 થી 300 શબ્દમાં કહ્યું છે. બરાબર, યાદ રાખો 200 થી 300 શબ્દ. બરાબર, 200 થી 300 શબ્દ કયા છે. બરાબર, 200 થી 300. બરાબર, કાલનો લેક્ચર મારો હશે ચર્ચાપત્ર ઉપર. બરાબર, યાદ રાખો કાલે કૌટિલ્ય સિરીઝ પાર્ટ 2 પેપર 1 એમાં ગુજરાતી માધ્યમનું જે કોમન પેપર આવવાનું છે એની અમે આ સિરીઝ લોન્ચ કરી છે. અમારી સિરીઝ 17 તારીખ સુધી ચાલશે. બરાબર, યાદ રાખો અમારી સિરીઝ 17 તારીખ સુધી ચાલશે. કાલે યુટ્યુબ પર ફ્રી લેક્ચર છે, જોવાનું ચૂકતા નહીં. મેઇન ટોપિકની આપણે ડિસ્કશન કરીશું. બરાબર, હવે હું એવું કહું છું કે નિબંધ એટલે શું કહેવાય. તો જેમ કે મેં અહીંયા કૌટિલ્ય પાર્ટ 1માં કહ્યું હતું જ વિદ્યાર્થીઓને કે તમને પૂછશે કે વિદ્યાર્થી પોતાના મુક્ત વિચારો કઈ પદ્ધતિ આધારે મુક્ત વિચારો કઈ પદ્ધતિને આધારે રજૂ કરી શકે. બરાબર, તો નિબંધ લેખન જે છે એને આધારે મુક્ત વિચારો રજૂ કરી શકે. બરાબર, એટલે હું તમને આ સમજાવવા માગું છું કે મુક્ત વિચારો, પોતાના મનના મુક્ત વિચારો નિબંધ લેખનમાં તમે કરી શકો. બરાબર, હવે નિબંધ લેખન માટે આપણે સમજીએ કે નિબંધ લેખનમાં તમને કોઈ પણ વસ્તુ પૂછી હોય પરીક્ષામાં, એનો વિસ્તાર કરવો એ આપણે આવડવું જોઈએ. એક વસ્તુ યાદ રાખવાની. બીજું, આ તમે નિબંધ લખી રહ્યા છો, એક શિક્ષક તરીકે લખી રહ્યા છો. બરાબર, તો શિક્ષક તરીકે કોઈ પણ નિબંધ લખીએ તો નિબંધ લખવા માટેની તમારી 3 પદ્ધતિ હોય છે, પહેલી, બીજી અને ત્રીજી. પહેલામાં પહેલું તો નિબંધમાં 3 પદ્ધતિ કઈ હોવી જોઈએ કે વિષય વસ્તુને સંપૂર્ણ તમારે આવરી લેવું પડે. આ વિષય વસ્તુ છે એને તમારે શું છે, સંપૂર્ણ આવરી લેવું પડે. બરાબર, સંપૂર્ણ આવરી લેવું પડે. યાદ રાખો જેને પેપર 1માં ગુજરાતી ભાષા કોમનને લેક્ચર જે તમારે કન્ટેન્ટ જે છે મેઇન ગુજરાતી ભાષામાં જેને તૈયારી કરવી છે એ લોકો આપણે કૌટિલ્ય સિરીઝ બાય કરી શકો છો. કાલે યુટ્યુબ પર એનો લેક્ચર ફ્રી છે 10:30 થી 12:30. આ યાદ રાખો, નિબંધ એટલે વિષય વસ્તુ સંપૂર્ણ આવરી લેતી હોવી જોઈએ. હું તમને 3 જ પોઈન્ટ આપીશ. બરાબર, એક શોર્ટ વિડીયો બનાવ્યો છે તમને પેપર 1 ને પેપર 2 શું છે એ સમજાવવા માટે. પેપર 2 ધોરણ 9 અને 10 તમારું કન્ટેન્ટ છે એ તમે બુક્સ લાવી દો, એ બુક્સમાંથી જ તમારા બધા પ્રશ્નો આવશે. બરાબર, જીસીઆરટી એનસીઆરટીના પ્રશ્નો આવે પરંતુ ધોરણ 9 અને 10ની બુકની અંદર એ કવર થઈ ગયેલા હોય છે, એટલે એ તમારો ચિંતાનો વિષય નથી. ધોરણ 9 અને 10નું પેપર 2 તમારે કમ્પ્લીટ કરો, આપણે પેપર 1 કોમન કરાવીશું. બરાબર, યાદ રાખો. હવે વિષય વસ્તુને સંપૂર્ણ આવરી લેતું હોવું જોઈએ. પહેલો મુદ્દો આ છે. બીજો મુદ્દો આપણી સામે ઊભો થાય છે કે સર કે આપણે કોઈ નિબંધ આપે, ધારો કે હું નિબંધ જ લખી દો. બરાબર, અહીં યાદ રાખો કે ભાઈ મહાત્મા ગાંધી એક વિશેષ વ્યક્તિ. હવે તમે એવું વિચારતા હોય કે ઉનાળાની બપોર આવા બધા નિબંધો પૂછાય તે પોસિબલ નથી. તમે રાઇટિંગ સ્કિલમાં નિબંધ જ્યારે પૂછાશે તો તમને આ પ્રકારના નિબંધ પૂછાશે કે કેવું કે મહાત્મા ગાંધી એક વિશેષ વ્યક્તિ. બરાબર, એટલે આમાં શું કરશે એ લોકો ખબર છે, તમારું કેસ સ્ટડી જે છે કેસ સ્ટડી એનું નોલેજનું માપન કરશે. યાદ રાખો, એમને માર્ક્સ નહીં આપે એ લોકો. યાદ રાખો. બરાબર, મહાત્મા ગાંધી એક વિશેષ વ્યક્તિ છે તો પહેલામાં પહેલું વિષય વસ્તુને સંપૂર્ણ આવરી લેવું એટલે મહાત્મા ગાંધીની વિષય વસ્તુ એટલે શું કહેવાય. પહેલામાં પહેલું તમને એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે જે નિબંધ પૂછેલો છે, બરાબર, એ નિબંધ વિશે તમે એ વ્યક્તિ વિશે કેટલું જાણો છો, તમારી જોડે એ વ્યક્તિ વિશે કેટલી માહિતી છે. બરાબર, એમને પોતાના જીવન દરમિયાન કઈ કઈ બાબતો કરી છે. બરાબર,
આ બધી જ બાબતોને આવરી લેવાની વાત વિષય વસ્તુમાં હોવી જોઈએ, બરાબર. સૌથી વધારે મહત્વની વસ્તુ કે વિષય વસ્તુ તમારું કન્ટેન્ટ જોરદાર હોવું જોઈએ નિબંધ માટે. જો વિષય વસ્તુ સંપૂર્ણ આવરી લીધું તમે તો સમજી લો તમને નિબંધ લેખનની અંદર 100% સારા માર્ક્સ મળશે, બરાબર. નિબંધ લેખનમાં તમને 100% સારા માર્ક મળશે. તમારે વિષય વસ્તુને સંપૂર્ણ આવરી લેવું પડે, બરાબર. બીજું તમારે ખાસ મહત્વની વસ્તુ છે વિષય વસ્તુમાં તમારે પ્રસ્તાવના ખાસ ભૂલવાનું નહીં. પ્રસ્તાવનાથી જ નિબંધ ચાલુ થાય, આ યાદ રાખજો. જો તમે નિબંધની અંદર ડાયરેક્ટ શરૂ કર્યું તો પછી તમને માર્ક નહીં મળે રાઇટિંગમાં, યાદ રાખો. લખવાની પદ્ધતિ હોય, ઇન્ટ્રોડક્શન હોય, પ્રસ્તાવના હોય, બરાબર. એટલે પ્રસ્તાવનાની અંદર શરૂઆતમાં જ એમના વિશે એવી 2 લાઈન લખીએ આપણે કે જેના કારણે પેપર સેટરને માઇન્ડમાં એવું લાગે કે ના, આ વિદ્યાર્થીએ મહાત્મા ગાંધી એક વિશેષ વ્યક્તિ જે છે એ ટોપિકને બરાબર આવરી લીધો છે, બરાબર. તો વિષય વસ્તુને સંપૂર્ણ આવરી લેવાનું હોય છે તમારે. પહેલાં પહેલું તમારું આ કામ હોય છે. હું તમને 3 કામ આપીશ, 3. નિબંધ લેખન હું તમને કાલે લેક્ચર આપણે લઈશું નિબંધ લેખનનો. કાલે યુટ્યુબ પર ફ્રી છે 10:30 થી 12:30. એમાં આપણે કટ ઓફના તમારા પ્રશ્નો હશે એ તમારા જે પ્રશ્નો હશે એના પણ સોલ્યુશન લાવીશું, બરાબર. તમને જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન મને પૂછી શકો છો. કાલે 10:30 હું યુટ્યુબ પર ફ્રી છું. કાલે લાઈવ હશે લેક્ચર, તમે આપણી સાથે વાતચીત કરી શકશો, બરાબર. દરેક પ્રશ્નનું નિવારણ આવશે. ચાલો, બીજું તમારે યાદ રાખવાનું સૌથી મહત્વની વસ્તુ છે કે વિષય વસ્તુને સંપૂર્ણ આવરી લીધું પ્રસ્તાવનાના આધારે પછી શું હોય કે મહત્વના કાર્યો. હવે મહત્વના કાર્યો એટલે આ જે નિબંધ છે એ નિબંધ પ્રમાણે તમારે યાદ રાખવાનું આનું મહત્વનું કાર્ય જે હોય એ મહત્વનું કાર્ય શું હોય કે એમને આઝાદીની લડત માટે સૌથી વધારે શું કર્યા, એમને સત્યાગ્રહો કર્યા, આશ્રમો સ્થાપ્યા, વિવિધ આશ્રમોની સ્થાપના કરી, ભારતમાં પણ કરી, બહાર પણ કરી. આ મહત્વની વસ્તુ છે. બીજો ટોપિક શું લીધો, મહત્વના કાર્યો, બરાબર. આ તમારે યાદ રાખો, આઝાદીની લડત માટે એમને લડતો લડી, સત્યાગ્રહો કર્યા, આશ્રમો કર્યા, બરાબર. વિવિધ વ્યક્તિઓને જોડ્યા પોતાની જોડે, જોડ્યા, બરાબર. એટલે તમારે આ યાદ રાખવું પડે, વિવિધ વ્યક્તિઓને જોડ્યા, બરાબર. આ બધી બાબતો તમારે પ્રોપરલી લખવી પડે. તમે પ્રિલિમ્સ અને મેઇન્સ એટલે આ તો જીપીએસસીનું મોડ્યુલ થયું તમારું પેપરનું. એટલે થોડું તમારા માટે એક ખુશીના સમાચાર છે કે હું લોન્ચ કરી રહ્યો છું કૌટિલ્ય સિરીઝ પાર્ટ 2. આવતીકાલથી એના લેક્ચર શરૂ થશે. તમને બહુ જ મજા આવશે. તમે જોજો, તમને લાગશે કે તમે રાઇટિંગ સ્કિલમાં 18 તારીખે તમારે જ્યારે પેપર છે 18 તારીખે એમાં તમે 100% આપી શકશો. હવે બીજી વાત શું કરી, મહત્વના કાર્યોની મેં આ એક નિબંધનો તમને ઉદાહરણ આપ્યું છે કે આવું તમને પૂછે, બરાબર. આ ઉદાહરણ આપેલું છે, બરાબર. ક્લિયર. હવે બીજી વાત કે આ વ્યક્તિ વિશે જ્યારે આપણે લખતા હોઈએ છીએ ત્યારે એ વ્યક્તિની પ્રસ્તાવનાની અંદર હવે આપણે ધારો કે તમે જન્મ તારીખ તમને યાદ છે, બરાબર. એમનું જન્મસ્થળ યાદ છે. આથી શરૂઆત કરો તો તમને બહુ જ મજા આવે. એને પેપર તમને એને લાગવું જોઈએ કે આ જીપીએસસી લેવલનો વિદ્યાર્થી છે, શિક્ષક તરીકેનો નથી એવું લાગવું જોઈએ. એવી પ્રસ્તાવના તમારી જબરજસ્ત હોવી જોઈએ. બીજું કે એના મહત્ત્વના કાર્યો એ સૌથી વધારે હોવા જોઈએ. મહત્ત્વના કાર્યો એમને જે કર્યા એ, બરાબર. અને ત્રીજો તમારો મહત્ત્વનો ટોપિક હું તમને 3 ટોપિકમાં નિબંધ ભણાવીશ, એનું છે ઉપસંહાર. આ તમારા માટે બિલકુલ મહત્ત્વનો ટોપિક છે, બરાબર. આ યાદ રાખજો. બીજું કે નિબંધમાં શીર્ષક ના આવે. શીર્ષક તો તમને આપેલું છે. શીર્ષક તો શું છે, શીર્ષક તો તમને આપેલું છે એટલે શીર્ષક નિબંધમાં આવશે નહીં, યાદ રાખો, બરાબર. અમુક વિદ્યાર્થી શું કરે છે કે અમુક બુક્સમાં એવું વાંચીને શીર્ષક મથાળું મારે. નહીં, શીર્ષક તો તમને આપેલું હોય છે. શીર્ષક તમારે શેનું હોય તો અહેવાલ લેખન હોય, બરાબર. એમાં પણ ટોપિક તમને આપેલું હોય છે એટલે શીર્ષક આમાં નહીં હોય. પરંતુ તમે જે ઉપસંહાર છે એ શું કહેવા માંગે છે સમજો. ઉપસંહાર એટલે એવી બાબત કે તમે જે આખું લખ્યું છે એનું એક પ્રોપરલી ઉપસંહાર 15 થી 20 લાઈન, 5-7 લાઈન, 5-7 લાઈનને ઉપસંહારમાં ટોટલ તમારી બધી જ બાબતો આવી જાય. એવી રીતે તમે નિબંધમાં આ 3 ટોપિકને, મારા 3 ટોપિકને લઈને ચાલો. હું તમને આ લેક્ચરની અંદર મેં તમને બધું કહ્યું, કટ ઓફ કહ્યું, પેપર 1માં શું આવવાનું છે, પૂછવાનું છે એ કહ્યું, કેટલા માર્ક્સનું આવશે એ પણ આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર. યાદ રાખો, એ બધી જ ચર્ચા આપણે આવતીકાલના લેક્ચરમાં, મારો 10:30 વાગે લેક્ચર ફ્રી છે એમાં તમે જોઈ શકશો, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ
તો હું તમને અહીં એક વસ્તુ સમજાવવા માગું છું કે સંક્ષેપીકરણ, તમે જ્યારે પણ આ લેક્ચર જુઓ ત્યારે પ્લીઝ લાઈક કરીને એક કોમેન્ટ કરી લેજો, સંક્ષેપીકરણ એટલે શું કહેવાય આ વસ્તુ સમજો. હવે તમે જે સમજી રહ્યા છો ને સંક્ષેપીકરણ એટલે એ સંક્ષેપીકરણ નથી. ધારો કે અહીંથી વાક્ય શરૂ થયું અને અહીં આ પેરેગ્રાફ પૂરો થયો, બરાબર, એ સંક્ષેપીકરણ નથી. તમે જે સમજી રહ્યા છો ને વિદ્યાર્થી મિત્રો, જેમ કે સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થી ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીને આમાં બહુ પ્રોબ્લેમ થશે, બરાબર. આ સંક્ષેપીકરણ અહીં જે 4 લીટી લખી છે એ 2 લીટી એટલે 1/3 ભાગ અમને આપેલો જ છે તમને સિલેબસમાં, બરાબર. એટલે આ નથી કે 3માંથી 1 ભાગ લખો, બરાબર. સંક્ષેપીકરણ આને ના કહેવાય. પહેલું તમારા મનમાં સેટ કરો તો સંક્ષેપીકરણ કોને કહેવાય, આવો પ્રશ્ન થાય તમારા મનમાં, બરાબર. એનું હું તમને સોલ્યુશન આપું. સંક્ષેપીકરણ એને કહેવાય, ધારો કે હું આ લાઈન પહેલાં કાઢી નાખીશ, બરાબર, ચલો રહેવા દઈએ આ લાઈનને. સંક્ષેપીકરણ એટલે શું કહેવાય, પહેલું તમારું મેઇન વસ્તુ હોય વાંચન. આ કૌશલ્યનો ઉપયોગ કરશો એટલે તમારું સંક્ષેપીકરણ ક્લિયર થઈ ગયું. આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ એક સંક્ષેપીકરણ તમને આ રીતે ફ્રીમાં સમજાવશે નહીં. પહેલું તમારે શું કરવાનું હોય, વાંચન. આમાં કૌશલ્યનો ઉપયોગ કરવો પડશે સાહેબ. પહેલું તમારે વાંચન કૌશલ્યનો ઉપયોગ કરવો પડશે. બસ પતી ગયું. એકવાર વાંચી લીધું. બીજો મુદ્દો છે, આપણે કૌશલ્ય નહીં ભણાવતા. હું તમને આ મુદ્દા સમજો કે તમારી શું સમજણ થઈ, તમને શું અન્ડરસ્ટેન્ડિંગ આવી, વોટ યુ અન્ડરસ્ટેન્ડ ઇન ધ ટોપિક. આ પેરેગ્રાફની અંદર તમે શું સમજ્યા, તમારું માઇન્ડ કઈ બાજુ ડાયવર્ટ થયું, તમે શું સમજણ પડી, તમને એમાંથી શું જ્ઞાન પ્રાપ્તિ થઈ. આ તમારો બીજો ટોપિક છે, જ્ઞાન પ્રાપ્તિ થઈ. અને ત્રીજું સંક્ષેપીકરણમાં મેઇન વસ્તુ છે કે ત્રીજું કે તમારું કૌશલ્ય જ છે તો સાહેબ લેખન. આખા ગુજરાતમાં ફરી આવો, તમને આટલી સરળ માહિતી ક્યાંય નહીં મળે, બરાબર. પહેલું તો વાંચન, બીજું છે સમજણ અને ત્રીજું છે લેખન. એ તમારા માટે બહુ જ મહત્ત્વનું છે. તમે અહીં કોઈ પણ XYZ કોઈ પણ પેરેગ્રાફ લખ્યો હોય, તમે ઘેર પણ એકવાર ટ્રાય કરજો. તમે કોઈ એક પેરેગ્રાફ લેજો અને એનો 1/3 ભાગ. મારી આ 3 પદ્ધતિ અમારી પરફેક્ટ લાઈવ પરફેક્ટ કેરિયર એજ્યુકેશન કે જે GPSC ને UPSCના ક્લાસ કરાવે છે, બરાબર. અને બીજી ચેનલ છે પરફેક્ટ લાઈવ. અમે કાલે પરફેક્ટ કેરિયર એજ્યુકેશન નામની ચેનલ પર લાઈવ હોઈશું. 10:30 થી 12:30નો ટાઈમ છે, બરાબર. એમાં 10:30 થી 12:30માં આપણે પેપર 1 ગુજરાતી ભાષા કોમન આનું જ અમે અભિયાન લાવ્યા છે, બરાબર. ભાષા એમાં સ્પેશિયલી ગુજરાતી. આ જ વિદ્યાર્થીઓ અમારી જોડે જોડાજો, તમને બહુ મજા આવશે, બરાબર. સંક્ષેપીકરણમાં વાંચન, સમજણ અને લેખન. આ 3 વસ્તુ તમે ખાલી કેટલી મિનિટ થાય ખબર છે, 3 મિનિટ થાય. ઓહો, ટાઈમ તો એ લોકોએ કેટલો બધો આપ્યો તમને, 3 મિનિટ થાય. આ 3 મિનિટમાં તમે વાંચી અને સરસ મજાની 2 થી 3 લીટી લખી દો એટલે પેલાને પણ લાગે કે સંક્ષેપીકરણ ખરેખર કર્યું છે. હવે તમને પ્રશ્ન થાય, સાહેબ આમાં શું હશે? આમાં પેરેગ્રાફ એવો મૂક્યો હશે કે જે વર્તમાન જીવનને લગતો હોય. આમાં જે પેરેગ્રાફ હોય ને એ વર્તમાન જીવનને લગતો હોય, બરાબર. યાદ રાખો. પછી તમને એક બીજો પ્રશ્ન થાય કે સાહેબ સંક્ષેપીકરણ કરીશું એમાં શીર્ષક આપવું પડશે? ના. સંક્ષેપીકરણ એટલે એક પેરેગ્રાફ આપ્યો હોય એમાંથી તમારે 3 વસ્તુ લખવાની, પરંતુ મારા આ કૌશલ્યનો વાંચન, જ્ઞાન, સમજણ એટલે જ્ઞાન અને ત્રીજું લેખન, બરાબર. આ 3 બાબતોને તમારે અનુલક્ષીને ચાલવું પડે તો નિબંધ લેખન અને આની અંદર કોઈ તકલીફ પડશે નહીં. અને એના માટે આપણે આવતીકાલે 10:30 વાગે 10:30 થી 12:30 સુધી એક લેક્ચર રાખેલો છે જે કોમન પેપર 1 ગુજરાતી ભાષા જેને આપવાનું છે. બધાને કોમન હશે, બરાબર. બધાને કોમન હશે એ પેપર. એના માટે હું કાલે તમને એસે રાઇટિંગ એટલે ગુજરાતીમાં નિબંધ લેખન કહેવાય એ પણ કામ લાગશે. હવે વાત રહી અંગ્રેજીની. અંગ્રેજીવાળા આ લેક્ચર જોશે તો એમને કોઈ નુકસાન થવાનું નથી, કારણ કે સિલેબસ તમારો સેમ છે, પણ તમારે લખવાનું છે અંગ્રેજીમાં. હિન્દી વિષયની વાત રહી. હિન્દીવાળા મારો લેક્ચર જોશે તો એમને કોઈ નુકસાન થશે નહીં. કેમ? કારણ કે લખવાનું છે એમને હિન્દીમાં, ઇંગ્લિશમાં, પરંતુ થોટ આમાં શું જરૂરી છે તમારે? મેઇન થોટ. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. થોટ, તમારા વિચારો કેવા આવ્યા છે. જો તમને ખબર છે
કે ભાઈ 24 માર્ક્સ હોય, 8 તરી 24, 3 પ્રશ્નો પૂછાય, 8 તરી 24ના, એ બધી માહિતીઓ તમારી જોડે છે. આ લેક્ચરની અંદર આપણે શું માહિતી આપણે કે કૌટિલ્ય સિરીઝ પાર્ટ 2ની અંદર અમે શું કરાવવાના છે, અમારો શું ઉદ્દેશ્ય છે, 18 તારીખ સુધી અમારું શું ડેડિકેશન હોય એ યુટ્યુબ પર અમે ફ્રી રાખવાના છે. આવતીકાલનો લેક્ચર બરાબર એમાં જુઓ છો બરાબર. હવે આ તમને જો ગમે મારા થોટ, જેમ કે મેં તમને સંક્ષેપીકરણ માટે આ થોટ આપ્યો અને આગળ નિબંધ લેખન માટે મેં તમને આ 3 થોટ આપ્યા બરાબર. તમને લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આગળનો જે તમારો ટોપિક છે ચર્ચાપત્ર એના માટે પણ વિશેષ આપણે બહુ સરસ મજાના 20 મિનિટના આપણે લેક્ચર રાખીશું, જેમાં તમને પણ મજા આવે અને તમે યોગ્ય અને ન્યાય આપી શકો બરાબર. બાકી નિબંધ લેખન અને સંક્ષેપીકરણ તમે મારા પ્રમાણે, સચિન સર પ્રમાણે જશો તો તમને 110% તમે રિટર્ન એક્ઝામમાં 100% માર્ક્સ લાવશો બરાબર. પરંતુ એ પણ ધ્યાન રાખજો કે કયા વિદ્યાર્થીઓએ તૈયારી શરૂ કરી. હું તો કહું છું યુદ્ધના ધોરણે આજથી જ તમે તૈયારી શરૂ કરી દો. તમને ઓફિશિયલ આન્સર કી મૂકી દીધી છે, મૂકી દેશે કે પછી તમને રિઝલ્ટ પણ આપી દેશે બરાબર. પરંતુ એ લોકોએ યુદ્ધના ધોરણે ભરતી પણ કરી લેવાના છે, એટલા માટે તો એક્ઝામ વહેલી લે છે બરાબર. એ પણ આ ખાસ માહિતી છે તમારા માટે બરાબર. તો જ્યારે પણ તમે આ વિડીયો જુઓ તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવતીકાલે હું તમારી રાહ જોઈશ, કે આ થોટ તમને કેવા લાગ્યા. આવતીકાલે આપણે પરફેક્ટ કેરિયર એજ્યુકેશન નામની ચેનલ પર 10:30 વાગે મળીએ છીએ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આમાં મને જે લાગતું તે માહિતી આપી છે, પરંતુ આ જે એક્ઝામો છે બધી, એ એક્ઝામોમાં કેવી રીતે લખવું, કેવી રીતે તૈયારી કરવી, એની પ્રિપરેશન કેવી રીતે કરવી, એના વિષય વસ્તુને, એના કન્ટેન્ટને કેવી રીતે તૈયાર કરવું. પેપર 2માં હું તમને પેપર 2 ચલાવવાનો નથી, પરંતુ પેપર 2માં પણ તમને કેવા પ્રશ્નો છે, કેવી રીતે છે, એની પણ આપણે બેઝિક માહિતી તમને આપવામાં આવશે. ઠીક છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમારો દિવસ શુભ રહે. પરંતુ આવતીકાલે ભૂલતા નહીં, કાલે મળીએ છીએ આપણે, કે આવતીકાલે આપણે 10:30 વાગે મળીએ છીએ. આવતીકાલે 10:30 વાગે કૌટિલ્ય પાર્ટ 2 સાથે અને પેપર 1 કોમન લેંગ્વેજ ગુજરાતી ભાષા બરાબર. દરેકને કોમન પેપર આવવાનું છે એટલા માટે. ઠીક છે. થેન્ક યુ સો મચ. આવતીકાલે મળીએ 10:30 વાગે. થેન્ક યુ.